વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના 4 શખ્સોએ પોરબંદરના યુવાન સાથે છેતરપિંડી કરી છે, જેમાં રૂપિયા 15,97,000 પડાવી લીધાના આ બનાવ અંગે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓડેદર ગામે વાડી વિસ્તારમાં સતિયાઈના મંદિર પાસે રહેતા રણવીર ભોજાભાઈ ઓડેદરા નામના 22 વર્ષના યુવાને એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કમલાબાગ નજીક પ્રકાશપાન સામે ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2016થી તેઓ તથા થોડા વર્ષો પહેલા વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવિન ભીખોભાઈ થાનકી ભાગીદારીમાં આ ક્લાસ ચલાવતા હતા અને વર્ષ 2021માં ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્રસ્ટ રિન્યૂ કરાવવા માટે પાલનપુર ગયા હતા. ત્યારે વોટ્સએપના એક ગ્રુપમાંથી વિદેશ જવા માટેની જાહેરાતમાં જાણવા મળ્યું હતું કે વડોદરાનો અગમ પરમાર વિદેશમાં જવા માટેના વિઝાનું કામ પેમેન્ટ લઈને કરે છે, જેનો સંપર્ક કરતા તેણે પોરબંદરની કુબેર હોટેલમાં મળવાનું કહ્યું હતું. આથી ફરિયાદી રણવીર અને તેનો મિત્ર ભાવિન કુબેર હોટેલમાં ગયા હતા. ત્યારે તેને ફોનમાં વાતચીત થઈ હતી. તે અગમ નગીન પરમાર, જયદીપ અશોક મોજેદ્રા, રક્ષિત પટેલ, ફેઝ ખાન અને યુવતી નિરાલી પરમાર ત્યાં હતા અને અગમ અને જયદીપે એવું જણાવ્યું હતું કે વડોદરાના અલકાપુરી ખાતે વર્લ્ડ ટૂરની ઓફિસ છે અને પોરબંદરમાંથી વિદેશ જવા માંગતા લોકોને કમિશન લઈને મોકલે છે. ફરિયાદી ઉપરાંત ભાવિન થાનકી બરોડા ગયા હતા, જ્યાં એ શખ્સોને અલગ અલગ દેશમાં જવા માટેના અરજદારોના 300 પાસપોર્ટ બતાવ્યા હતા અને ભાવિનને તથા ફરિયાદીને વિશ્વમાં લઈને વિદેશ જવાના હોય તેવા વ્યક્તિઓને શોધવા જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના કાકાના દીકરા ઓડેદરાના દિલીપ નાગા ઓડેદરાને રોમનિયા, નેભારાણા ઓડેદરાને જર્મની, ફઈની દીકરીને રેખા રાજશી ખિસ્તરિયાને યુકે અને રમેશ કુચડિયાને કેનેડા જવાનું હોવાથી તેઓની પાસેથી આ શખ્સોએ કુલ રૂપિયા 15,97,000 લીધા હતા અને જેમાં દિલીપને રોમાનિયા જવા માટે મૂકવા મુંબઈ સુધી ફરિયાદી અને વડોદરાનો રક્ષિત પટેલ ગયા હતા અને તેને થાઈલેન્ડ થઈને રોમાનિયા જવું પડશે તેમ કહી દિલીપને થાઈલેન્ડ એરપોર્ટ પર ઉતરવા કહ્યું હતું. પરંતુ દિલીપ થાઈલેન્ડ એરપોર્ટ પર ઉતરતા ત્યાંની પોલીસે તેને પકડી પાડ્યો હતો અને જણાવ્યું છે કે તમારી પાસે કોઈ વિઝા નથી અને રોમાનિયા જવાની ટિકિટ પણ નથી અને અહીંયા ફરવાનો પાસ પણ નથી. પરત ફરવા માટે 20,000 રૂપિયા દંડ ભરવો પડશે તેમ કહેતા ફરિયાદીએ ફેઝભાઈને ફોન કરતા 20,000 રૂપિયા મોકલી દીધા હતા. ત્યારબાદ દિલીપ પોરબંદર આવતા વાત કરી છે કે છેતરપિંડી થઈ છે. નિભાનો વિઝાનો લેટર પણ ખોટો હોવાનું જણાયું છે અને કુલ 15,97,000 આ ચારે શખ્સોએ પડાવી લીધા હતા અને વડોદરાની ઓફિસ પણ બંધ કરી દીધી હતી. મારું નામ ઓડેદરા રણવીર ભોજા, મારે રહેવાનું ઓડદર વાડી વિસ્તાર અને અમે જે આ મારી સંસ્થા છે ગુજરાત એજ્યુકેશન માધવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં હું કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ હલાવું અને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ ફ્રી હલાવું છું. અને મારી ઓફિસ છે કમલાબાગ પ્રકાશપાનની સામે ધ્રુવ માર્કેટમાં 101 નંબરની ઓફિસ છે મારી. અને હું 2016થી આ ધંધા ઉપર સંકળાયેલો છું અને જે મારી હારે વડોદરાની વિઝા ફ્રોડનું કામ બનેલું છે એની સંપર્કમાં હું 2021માં આવેલો હતો અને એમાં જે ભોગ બનનાર હતા તે બધાના મેં પૈસા ચૂકવી આપેલ અને એની મારી હારે જે ફ્રોડ કરેલું હતું અત્યાર સુધી મને લલચાવેલો અને પછી એની મને મારી નાખવાની પણ ધમકી આપેલી હતી. એવું બધું એની અનેક કરેલું હતું અને એનું નામ છે જયદીપ અશોક મોજેદ્રા, અગમ નગીન પરમાર, પછી ફેઝ ખાન અને રક્ષિત પટેલ. આ ચારેય લોકો ત્યાં વડોદરા એની અલકાપુરીમાં વર્લ્ડ ટૂર નામની ઓફિસ હતી તે એની ઓફિસ ધરાવતા. ત્યાં આ લોકો આવું કામ બામને કરતા અને એને હારે જેની ઓફિસમાં 4-5 લેડીઝ પણ કામ કરતી. અને જે મારી પાસે પુરાવા હતા એ પ્રમાણે મેં FIR લખાવેલી છે 15,97,000ની. આમ મારી કુલ રકમ છે 30,08,000. આ લોકોએ એવી રીતના મને ખોટી વિઝાયું, ખોટી ટિકટ, ખોટા લેટરો, ઓફર લેટરો, VFSની ખોટી ડેટો લઈ આપી અને મારી પાસે પૈસા લીધેલા હતા. અને મારી પાસે બેંકના પુરાવા છે, બેંક ગૂગલ પેના પુરાવા છે. બાકી જે મેં રકમ આંગળિયા કરેલી હતી એના કોઈ મારી પાસે પુરાવા છે કોઈ એક ગઠ્ઠા નથી થતા. એટલે મેં 15,97,000ના જે પુરાવા આપેલા છે. આ રીતે વિદેશ જવા ઈચ્છતા ચારે લોકોને ફરિયાદી રણવીર ભોજાભાઈ ઓડેદરાને પૈસા આપ્યા હતા. તેથી તે ચારે ચારને વિદેશ મોકલવા માટે ફરિયાદીએ
પોતાના ખર્ચે વિદેશ મોકલી આપ્યા હતા અને અવારનવાર માંગણી કરતા ગાળો દઈને હત્યાની ધમકી પણ આપી હતી, જેથી અંતે અગમ નગીન પરમાર, જયદીપ અશોક મોજીદ્રા, ફેઝ ખાન અને રક્ષિત પટેલ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.